નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો। આજે દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,41,360 રૂપિયા પર પહોંચી ગયું છે। ગયા અઠવાડિયે 24 કેરેટ સોનું 7,040 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 6,450 રૂપિયા વધ્યો હતો। આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,29,490 રૂપિયા છે। 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,41,260 રૂપિયા પર પહોંચી ગયો છે। એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં 37,000 રૂપિયાનો વધારો થયો છે। આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં 165.5% વધારો થયો છે। મજબૂત ઔદ્યોગિક માંગ, સલામત ખરીદી અને સતત વૈશ્વિક પુરવઠાની અછતને કારણે વિદેશી બજારોમાં હાજર ભાવ પ્રતિ ઓસ $75.63 નવા વિક્રમી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે। ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલારે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે। યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે। ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઓસ સુધી પહોંચી જશે। ડીએસપી મિરિલ લીચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી। સોના અને ચાંદીની કિંમતોમાં ગત સપ્તાહમાં તોફાની તેજી જોવા મળી છે। એક સપ્તાહમાં સોનાનો ભાવ 6,000 રૂપિયા વધ્યો, જ્યારે ચાંદીની કિંમતોમાં તો રેકોર્ડ બ્રેક 28,000 રૂપિયાનો ઉછાળો નોંધાયો। ભારતીય રોકાણકારો માટે વર્ષ 2025 લકી સાબિત થયું છે। સોના અને ચાંદીના ભાવમાં આવેલા ઐતિહાસિક ઉછાળાએ રોકાણકારોને આશા કરતાં ઘણું વધારે વળતર આપ્યું છે। બંને કિંમતી ધાતુઓ હાલમાં તેમના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ છે અને નિષ્ણાંતોના મતે તેજીનો આ સિલસિલો આવતા વર્ષ સુધી પણ યથાવત રહી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,628 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 54 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 85,024 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 432 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,06,280 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 540 રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,62,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 5,400 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,990 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 65 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,03,920 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 520 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,29,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 650 રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,99,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 6,500 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,171 રૂપિયા,
જે ગઈકાલની સરખામણીએ તેમાં 71 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,13,368 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 568 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,41,710 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 710 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,17,100 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 7,100 રૂપિયાનો ઘટાડો થયો છે. તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 258 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹4નો ઘટાડો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,064 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹32નો ઘટાડો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,580 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹40નો ઘટાડો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 25,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹400નો ઘટાડો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,58,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 4,000 રૂપિયાનો ઘટાડો થયો છે. તો મિત્રો, સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST શામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ શામેલ નથી. એસોસિએશન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.